સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને મોટી સફળતા મળી છે. ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોયલ્ટી પાસ વગર રેતી ભરી જતું એક ટ્રેક્ટર એલસીબીની ટીમે ઝડપી પાડ્યું છે. પશ્ચિમ કચ્છ એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલના માર્ગદર્શન હેઠળ ટીમ જ્યારે ખાવડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલને સંયુક્ત બાતમી મળી હતી કે નાના દિનારા રોડ પરથી એક ટ્રેક્ટર ગેરકાયદેસર રેતી ભરીને પસાર થઈ રહ્યું છે. બાતમીના આધારે તપાસ કરતા GJ02DE8762 નંબરનું ટ્રેક્ટર ટ્રોલી સાથે મળી આવ્યું હતું. ટ્રેક્ટરના ચાલક અય્યુબ તમાચી સમા રહે નાના દિનારા ખાવડા પાસે રેતી ભરવા અંગેના જરૂરી આધાર પુરાવા કે રોયલ્ટી પાસ માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. ખનિજ ચોરીની ખાતરી થતાં પોલીસે ખાન ખનિજ ધારાની કલમ 21 મુજબ ટ્રેક્ટરને ડિટેઇન કર્યું છે. આ અંગેનો અહેવાલ ખાન ખનિજ વિભાગને મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલસીબીના એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, જીવરાજભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ અધીનભાઈ ગઢવી જોડાયા હતા.